નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં કચ્છના રાપર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો કચ્છના રાપર ખાતેથી સમાચાર સામે આવ્યા છે। હૃદયદ્રાવક ઘટના બની છે। રાપર સુપરમાર્કેટમાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં લિફ્ટમાં માથું ફસાઈ જતા યુવાનનું મોત થયું છે। તો કચ્છના રાપર ખાતેથી આ સમાચાર। રાપરમાં સુપરમાર્કેટની લિફ્ટમાં યુવાનનું મોત થયું છે। લિફ્ટમાં માથું ફસાઈ ગયું અને યુવાનનું મોત થયું। યુવાનનું કરુણ મોત નિપજ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। લિફ્ટ એક નિર્દોષ યુવાન માટે કાળ સાબિત થઈ છે। તો લિફ્ટમાં માથું ફસાતા યુવાનનું મોત થયું છે। કચ્છના રાપર સુપરમાર્કેટની સમગ્ર ઘટના। યુવાનને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। ફરજ પરના ડોક્ટરોએ યુવાન સોહિલભાઈ રમેશભાઈ જીડિયા તથા સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડિયા તથા તેમના નાના દીકરાના વહુ ત્રણેય થઈ અને હુમલો કર્યો। લાકડી તથા પાઇપનો વડે હુમલો કર્યો અને માર માર્યો, તેથી તે મૃત્યુ પામેલ છે। કારણ શું હતું હુમલો કરવાનો? ઘરની ઝીણી મોટી नानी बाबत थी हमलो करो। आज जोरावर नगर पुलिस स्टेशन विस्तार में फूलग्राम गांव के अंदर एक मर्डर का बनाव बना है। यह बनाव लगभग सुबह के 9 बजे बना है और बनाव में जो भोग बननार है, जिनकी मृत्यु हो गई है, उनका नाम है रमेश भाई नानूभाई गाबू, जिनकी उम्र वर्ष 58 ईयर्स है। और अभी कुछ आरोपियों का नाम सामने आया है, लेकिन तपास चालू है। તો અરવલ્લી ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આંતરરાજ્ય લૂંટનો આરોપી ઝડપાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી ખાતેથી। અમને ચોક્કસ માહિતી મળી કે સદર ચોરીનો કરનાર ઈસમ એમપી ગેંગનો માણસ છે, જે રાજકોટથી મોડાસા ખાતે આવનાર હોય। એ ચોક્કસ હકીકત બાતમી આધારે તેઓ મોડાસા ખાતે આવતા અલગ અલગ ટીમોને ડિવાઈડ કરી તેમનો ટાસ્ક ફોર્સ સોંપી મોડાસા ખાતે તેમને બજારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો। તેમની અંગઝડતી કરતા તેની પાસેથી સોના અઢી તોલા સોનાની રેણ તથા ચાંદીનું 15 તોલાની રેણ તથા અન્ય રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી આવે અને એને કબૂલાત કરેલી કે આજથી 2 માસ પહેલા મેં આ જગ્યાએ ચોરી કરેલ હતી। તો રાજકોટના ક્રિકેટ રસિયાઓ માટે ખુશ ખબર સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી। રાજકોટના ક્રિકેટ રસિયાઓ માટે મહત્વના ખાડી યુદ્ધની અસરના પગલે નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। નાયરાએ પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે। ત્યારે ગાંધીનગરના નાયરા પેટ્રોલ પંપ ઉપર ઇંધણનો સ્ટોક ખૂટી જતા ગ્રાહક જોવા મળી રહ્યા નથી। નાયરાના ડીલરોને પણ આ ભાવ વધારાનો સામનો કરવો પડશે, જેની સીધી અસર ડીલર અને ગ્રાહકોમાં જોવા મળી રહી છે। પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો જે સીધો વધારો કર્યો છે, પરંતુ અત્યારે અહીંયા કોઈ જ વાહન જોવા મળતું નથી। આ પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 3 રૂપિયા ભાવ છે। એના લીધે ગ્રાહકી આજે ઓછી છે અને સ્ટોક બી આજે થોડો પૂરો થઈ ગયો છે, ઓછો છે। એમ એક 2 દિવસ પહેલા જે ટ્રાફિક વધારે થયું એના લીધે બધી પ્રોબ્લેમ। જ્યારે પેટ્રોલ ડીઝલની તંગી કરી બધા જ પેટ્રોલ પંપ ઉપર લાઈનો હતી, નાયરામાં પણ લાઈનો હતી, ત્યારે એ જ ભાવે વેચાતું હતું અને ત્યારે તો એ જ ભાવે વેચાતું હતું, પણ અત્યારે આજે સવારમાં જ ભાવ વધ્યો છે। તો તમને એવું લાગે છે કે આની સીધી અસર કોને પડશે? એની સીધી અસર અમારા પર બી પડશે, સંચાલકો પર અને બધી આજે અમારા જે શેઠ ને એ લોકો બધા। જી બિલકુલ, એમનું કહેવું એમ છે કે પેટ્રોલ પંપની સીધી જે ભાવ વધારાની સીધી અસર નાગરિકો ઉપર। તમે શું માનો છો ભાવ વધારા વિશે? કાલે 2 દિવસનો પ્રોગ્રામ જોયો છે દહીં। જી બિલકુલ, આ સંચાલકનું પણ કહેવું એવું છે કે ભાવ વધારાના કારણે અહીંયા આ સીધી અસર અહીંયા જોવા મળી રહી છે। ત્યારે આગામી સમયમાં નાયરાના ભાવ વધારા અંગે શું નિર્ણય લેવામાં આવશે તે યક્ષ પ્રશ્ન છે। કેમેરામેન સચિન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। 25 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનો કંઈક રિપોર્ટ રજૂ કરાવશે। આ રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે। તો બીજી તરફ ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખત ગુજરાતમાંથી દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડાયાના આંકડા પણ આવે છે, પરંતુ આ ડ્રગ્સ પકડાઈ ગયા બાદ તેનું શું થાય છે તે કોઈ કહેતું નથી। ભારતના ઓડિટર એન્ડ
કંટ્રોલર જનરલના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે 12 વર્ષમાં પોલીસે પકડેલા ડ્રગ્સમાંથી 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા અને ચોર ચોરી કરી ગયા. વાત આશ્ચર્યજનક લાગે તેવી છે, પણ પોલીસ અધિકારીઓએ જ પોતાના ખુલાસામાં આવી વિગતો જણાવી છે. આ મામલે ગૃહ વિભાગે સ્પષ્ટતા માંગતા સીઆઈડી ક્રાઇમે જણાવ્યું કે આશરે 144 કિલો ગાંજો ચોરી થયો હતો અને બાકીના જથ્થામાંથી કેટલોક ભાગ ઉંદરો ખાઈ ગયા હોવાનો દાવો કરાયો છે. સાથે જ લાંબા સમય સુધી જથ્થો પડ્યો રહેતા ભેજ શોષાવાના કારણે વજનમાં ઘટાડો થયો છે. રાજ્ય સરકાર ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની વાત કરતી હોય ત્યારે આ ખુલાસા બાદ હવે જવાબદારી અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બેઠક દરમિયાન તેમણે ગુજરાતમાં ગન કલ્ચર વધ્યું હોવાનો દાવો કર્યો હતો. તેમજ પોલીસ ભાજપના ઇશારે આપ કાર્યકરોને ધમકાવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યકરો પાસેથી ચૂંટણી સંબંધિત ડેટા માંગી ચૂંટણી ન લડવા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. બધી જ જગ્યાએ અમે ફરિયાદ આપી છે, પણ અમારી ફરિયાદ ક્યાંય લેવામાં આવતી નથી. પોલીસે સ્પષ્ટ કીધું છે કે અમને ઉપરથી કમલમમાંથી ભાજપનો આદેશ છે કે ભાજપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવો ધમકાવો અને એના ઉમેદવારનો ડેટા કઢાવી લો. અમે ફરિયાદ આપીએ છીએ. હવે ચોરને જ તે ન્યાયની ફરિયાદ આપવાની. બિલકુલ કોર્ટે છે, એ ચાલુ છે પ્રોસેસ, એ કરશું. ખાલી રેન્ડમ આંકડો પકડીએ લોજિકથી તો પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના લોકો હથિયાર લાયસન્સો લઈને ફરવા લાગ્યા છે. કેમ કે લોકોને ખબર છે કે અમને કંઈ તકલીફ પડશે તો પોલીસના ભરોસે રહેવાય એમ નથી. પોતાની સુરક્ષા સૌએ જાતે જ કરવી પડશે. અશાંત ધારા કાયદાને લઈ ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વિકાસના મૂળમાં એક કારણ અશાંત ધારો છે. અશાંત ધારો ના હોય તો જમીન પાણીના ભાવે જાય તેવું જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે રાજ્યમાં શાંતિ છે તો નવા વિસ્તારોમાં અશાંત ધારો કેમ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ સહિત અનેક મહાનગરોમાં આ ધારો લાગુ કરાવશે. અશાંત ધારો એ મારી દ્રષ્ટિએ એનું ફૂલ ફોર્મ થવું જોઈએ અમદાવાદ શાંત ધારો. આજ અમદાવાદ એ આખા ભારતનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એનું કારણ માત્ર ને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નહીં, પણ અમદાવાદની અંદર કોઈ હુલ્લડ નથી, કોઈ કર્ફ્યુ નથી, કોઈ તોફાનો નથી, સ્ટોન પ્લેટિંગ થતું નથી. એના કારણે લોકો શાંતિની શોધમાં અમદાવાદ આવે છે. વિકાસ પણ છે ને શાંતિ પણ છે. તો જ્યારે સરકારના પ્રવક્તા મોટેથી બોલતા હોય કે ભાઈ ગુજરાતમાં હવે શાંતિ થઈ ગઈ છે, તો મારે સરકારને એ પ્રશ્ન હતો કે સરકારોનો ખુલાસો કરે કે નવા વિસ્તારોના અંદર અશાંત ધારો કેમ લગાવવામાં આવ્યો. આ અશાંત ધારો જે સમયમાં લાવવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ શહેર પૂરતો જ હતો. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આક્ષેપ કર્યા છે. બનાસકાંઠામાં 2 ક્રિકેટ એસોસિએશન હોવાની તેમણે માહિતી આપી છે. એક ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બીજું શશિકાંત પંડ્યા પૂર્વ ધારાસભ્ય દ્વારા એસોસિએશન બનાવવામાં આવ્યું છે, જેથી હવે બનાસકાંઠાના ક્રિકેટરો મૂંઝાયા છે. ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે બનાસકાંઠા જિલ્લામાં બબ્બે ક્રિકેટ એસોસિએશન છે. શશિકાંતબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય ડીસા, તેમના દ્વારા એક અલગ ક્રિકેટ એસોસિએશનનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. જૂનું જે ક્રિકેટ એસોસિએશન જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે એફિલિએટેડ હતું, તેના સભ્યો વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાયા. ગુજરાતમાં વહીવટી પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક મોટો સવાલ ઉભો થયો છે. કેગના રિપોર્ટ મુજબ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા લગભગ 19 વર્ષથી પોતાના વાર્ષિક હિસાબો વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. 2006-07 લઈને 2024-25 સુધીના કુલ 19 વાર્ષિક અહેવાલો હજુ સુધી બાકી છે. નિયમ મુજબ દરેક બોર્ડ અને સ્વાયત્ત સંસ્થાએ દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો અહેવાલ રજૂ કરવો ફરજિયાત હોય છે. છતાં અહીં લાંબા સમયથી નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. આ બોર્ડ
રાજ્યના મહત્વના યાત્રાધામોના વિકાસ માટે જવાબદાર છે. સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, જેથી યાત્રાળુઓ માટે સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવે. પરંતુ ઓડિટ રિપોર્ટ રજૂ ન થતા આ નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાય તે અંગે સ્પષ્ટતા નથી, જેના કારણે આર્થિક ગેરરીતિ અને વહીવટી શિથિલતા અંગે શંકા ઉઠી રહી છે. મહત્વની વાત તો એ છે કે આટલી ગંભીર બાબત હોવા છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ મુદ્દે જવાબદારી નક્કી થાય છે કે નહીં તે જોવાનું રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ભાજપ શાસિત ડાકોર નગરપાલિકા સામે શહેર ભાજપ પ્રમુખે જ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે વોટર એટીએમમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. 7 વોટર એટીએમનું ચૂકવણું કરી માત્ર 5 એટીએમ મુકાયા છે અને વોટર એટીએમમાંથી અત્યાર સુધી એક ટીપું પાણી નથી આવ્યું. રજૂઆત મેં મુખ્યમંત્રીથી લઈને આરસીએમ વિભાગ સુધી મેં રજૂઆત કરેલી છે કે ડાકોર ગામની અંદર જે વોટર એટીએમ મૂકવામાં આવેલા છે તે બંધ હાલતમાં છે અને જે ખરીદી કરવામાં આવેલી 7ની એની જગ્યાએ સ્થળ ઉપર 5 જ છે. હવે ભ્રષ્ટાચારની વાત કરવા જઈએ તો આંકડાકીય માહિતી લેવા જઈએ તો નાખી દેતા એ ઓછામાં ઓછો 30 થી 40 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે. સુરત મનપાના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી પર ફરી સવાલો ઉભા થયા છે. ખજોદ ડમ્પિંગ સાઇટ પર જમા થયેલા ઘન કચરાના નિકાલ માટે 213 કરોડનો કોન્ટ્રાક્ટ વાપીની સીડી ટ્રાન્સપોર્ટ કંપનીને આપવામાં આવ્યો હતો. લક્ષ્યાંક હતો 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરો દૂર કરવાનો, પરંતુ હકીકતમાં કંપની માત્ર લગભગ 14% મેટ્રિક ટન કચરો જ હટાવી શકી છે. એટલે કે અડધાથી પણ ઓછી કામગીરી છતાં મનપાએ કંપનીને વધુ 10 મહિનાનું એક્સટેન્શન આપી દીધું છે. હવે મોટો સવાલ એ છે કે જે કામ 3 વર્ષમાં પૂરું ન થયું તે કામ માત્ર 10 મહિનામાં કેવી રીતે પૂરું થશે? આ વચ્ચે ખજોદ સાઇટ પર છેલ્લા 53 દિવસમાં 2 વખત આગ લાગી છે, જેના કારણે કચરાના નિકાલમાં થયેલી નિષ્ફળતાને લઈને વધુ શંકા ઊભી થઈ રહી છે. કચરાના ડુંગરોનો નિકાલ કરવાની જગ્યાએ સળગાવી દેવાનો. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવા બંદર ગામે ફિશિંગ બોટોમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર 4 થી 5 બોટોમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગને કારણે બોટ માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અમદાવાદના શેલામાં આવેલ સ્કાય સિટીમાં રિવેરા ઇલાઇટ ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના સી બ્લોકમાં 3જા માળે અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયરના કાફલાએ ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે. અને ખબર પડી એની પછી અમે રેસ્ક્યુ એફર્ટમાં બધા લાગેલા હતા. ઓલમોસ્ટ 2 કલાક થઈ ચૂકેલા છે અને એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ. અને અવર સિસ્ટમ્સ અને ફાયર ડિપાર્ટમેન્ટનો હેલ્પ અને એનાથી ટોટલ ફાયર હવે ઇઝ અંડર કંટ્રોલ. બિલ્ડિંગને અને કેટલા બ્લોકનું નુકસાન છે? બ્લોક 1માં જ નુકસાન છે, પણ એના કારણે બિકોઝ ફાયર જે રીતે વધ્યું હતું એ રીતે ઉપરના માળ ઉપર નુકસાન પ્રોપર્ટીનું થયું હશે. સ્કાય સિટી જે છે સેલા બોપલ પાસે ક્લબો 7ની પાસે એક 3rd ફ્લોર ઉપર 302 નંબરમાં ઇલેક્ટ્રિકલ ફોલ્ટ અને ચીમનીમાં એક આગ લાગવાનું કારણ શંકાસ્પદ છે. FSL ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આપણા અમદાવાદ ફાયર બ્રિગેડના નજીકના ફાયર સ્ટેશનની બોપલ, થલતેજ, ગોડકદેવ, પ્રહલાદનગરની ફાયર સ્ટેશનના તમામ ફાયર ઓફિસર્સ અને ફાયર ફાઇટર્સે ફાયર ફાઇટિંગ ઓપરેશન સ્ટાર્ટ કરેલ છે. ઘણા લોકોનું રેસ્ક્યુ કરેલ છે, ઇવેક્યુએશન કરેલ છે, સક્સેસફુલી ફાયર કંટ્રોલ છે. આવેલા સ્કાય સિટીના રિવેરા ઇલાઇટમાં આગની ઘટના આજે સામે આવી છે, જેમાં સી બ્લોકમાં 3જા માળે આપ જોઈ શકો છો કે આગ લાગી હતી. જો કે ફાયર વિભાગની 12 થી 15 જેટલી ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લઈ લીધી છે. આપ જોઈ શકો છો, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3જો માળ, 4થો માળ, 5મો માળ અને 6થો માળ ત્યાં સુધી આ જે ધુમાડાના ગોટે ગોટા જે છે તે ઉડ્યા હતા. અને આ બિલ્ડિંગ જોઈને આપ જોઈ શકો છો
છો કે કેટલું નુકસાન જે છે તે થયેલું જોવા મળી રહ્યું છે. ત્રીજા બ્લોકમાં અને ચોથા બ્લોકમાં આગની વરાળો જે છે તે ઉમટી હતી અને તેના કારણે થઈને આપ જોઈ શકો છો કે ઘણું બધું નુકસાન જે છે તે આ સી બ્લોકમાં થયેલું જોવા મળે છે. રિવેરા ઇલાઇટ કરીને આ ફ્લેટ છે સ્કાય સિટીમાં આવેલો છે, જ્યાં વહેલી સવારે આગની ઘટના બની હતી. ચીમનીમાં આગ શોર્ટ સર્કિટ થયું હતું તેવું પ્રાથમિક અત્યારે હાલ જે સામે આવ્યું છે. કારણ અહીંયા જેમણે આગને જોઈ હતી અહીંના જે સ્થાનિક છે, આપણે એમની જોડે વાત કરીશું. શું બન્યું હતું સવારે? સવારે હું ગાડી પાર્ક કરતો હતો એ દરમિયાન મારી નજર પડી ફ્લેટની સામે તે આગ લાગતી હતી. પછી મેં જોડે આવીને આજુબાજુવાળાને જાણ કરી, જેથી કરીને કોઈને જાનહાનિ તો થઈ નથી અને રેસ્ક્યુવાળાની બી આપણે જોડે સાથ સપોર્ટ કરીને મદદ બી કરી. બહુ મોટો કિસ્સો હાદસો બનવામાં રહી ગયો, સારું છે. અને કોઈને કંઈ થયું નથી એ માટે ખૂબ સારું છે. કોઈને ખબર હતી નહીં પણ જોડે આવીને મેં થોડી લોકો આજુબાજુવાળાને જાણ કરી કે જેથી કરી કોઈને કંઈ નુકસાન નથી થયું. અને આ તો સવાર સારું છે, બહુ મોટો બનાવ બનતા ગયો. ચોક્કસથી તો લગભગ 50 લોકોનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું. ફાયર વિભાગની ગાડીઓ પણ આપ જોઈ શકો છો જે ઘટના સ્થળ પર જોવા મળી રહી છે. લગભગ 12 થી 15 જેટલી ગાડીઓ જે છે તેના દ્વારા પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવ્યો અને અહીંયા ત્રીજા માળ પર લાગેલી જે આગ જે છે તેને બુઝાવવાની કામગીરી જે છે તે હજુ પણ ચાલુ છે. મોટાભાગની આગ જે છે તે કાબૂમાં આવી ગઈ છે. ખાસ જો વાત કરવામાં આવે તો આખી આગની ઘટનામાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી, એ એક સારી બાબત છે. જે ફાયર વિભાગના ઓફિસર છે તેમના જણાવ્યા પ્રમાણે અહીંયા શોર્ટ સર્કિટ થયું હોય તેવી પ્રાથમિક માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગમાં જેટલા પણ લોકો હતા તે તમામ લોકોને સહી સલામત નીચે ખસેડવામાં આવ્યા છે અને કોઈ પણ જાતની જાનહાનિ જે છે તે કોઈ પણ લોકોને થઈ નથી. કેમેરા પર્સન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.